સુરતમાં ગુજરાતની પહેલી એલિવેટેડ શાક માર્કેટ અને એરપોર્ટની જેમ ભારે વાહનો માટે ખાસ અને 100 ફૂટનો રેમ અને 8,000ના ભાડે મળશે હાઈટેક દુકાન અને સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે। સુરતમાં ગુજરાતની પહેલી એલિવેટેડ શાક માર્કેટ સામે આવી છે। એરપોર્ટની જેમ ભારે વાહનો માટે ખાસ 100 ફૂટનો રેમ અને 8,000ના ભાડે મળશે હાઈટેક દુકાન। સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે। સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવ્યો છે। એલિવેટેડ માર્કેટમાં 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે। વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન, 2 ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે। વાર્ષિક 350 કરોડ રૂપિયાના તોતિંગ ટર્નઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે। પર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી। શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે, પરંતુ અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે। બગડી ગયેલા શાકભાજી અને કચરાને પ્લાન્ટમાં નાખીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવશે અને ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે। નમસ્કાર। એપીએમસી સુરત દ્વારા શનિવારના રોજ ગુજરાતની પ્રથમ એલિવેટેડ માર્કેટ, પ્રથમ માળે માર્કેટનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી, નાણામંત્રી કનુભાઈ દેસાઈજી અને અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયરશ્રીના વરદ હસ્તે શનિવારે 9:15 કલાકે આનું લોકાર્પણ છે। તો મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સુરતના શહેરીજનોને ઉપસ્થિત રહેવા મારું આમંત્રણ છે। એની સાથે સાથે આ માર્કેટ યાર્ડની અંદર જે ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ટ્રક ચાલકોના ડ્રાઈવર હોય કે ફેરિયા હોય, એને વિના મૂલ્યે આરોગ્યની સેવા આપવાની કામગીરી પણ અમે ચાલુ કરવાના છે। એની સાથે સાથે ખેડૂતોને સારું બિયારણ અને ખાતર મળે એની પણ સુવિધા છે। એની સાથે સાથે પીવાનું પાણી, શૌચાલય, કેન્ટીન અને ખાસ કરીને જે અમારું પહેલા માળે માર્કેટ છે એલિવેટેડ, ને ટેરેસની અંદર 4 વ્હીલ વાહન, 2 વ્હીલ પાર્કિંગ કરવાનું પણ આયોજન છે। એના માટે ગુડ્સ ટ્રીપ અને પેસેન્જર ટ્રીપનું પણ અમે બનાવેલી છે। એટલે ખૂબ સરસ મજાનું આપણે આઉટગેટ થવા જઈ રહ્યું છે। આભાર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।